તો હાલ સમાચાર અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને મોટા સમાચાર। 2 દિવસની ડ્રાઈવમાં 370 કેસ કરવામાં આવ્યા છે। પહેલા દિવસે 160 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તો બીજા દિવસે 210 લોકોના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। શહેરમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને હાલ કેસ 2 દિવસની આ ડ્રાઈવમાં 370 કેસ સામે આવ્યા છે કે જે રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો પ્રથમ દિવસે 160 ફરિયાદ નોંધાઈ હતી, આજે બીજા દિવસની થઈને 370 કેસ સામે આવ્યા છે કે જ્યાં રોંગ સાઈડમાં ચલાવતા હોય। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સૂચના આપી હતી કે રોંગ સાઈડ રાજુને સામે કાર્યવાહી કરવામાં આવશે અને હાલ આ ડ્રાઈવ થઈ રહી છે જેમાં ટ્રાફિક પોલીસ અને પોલીસની સહ ડ્રાઈવ છે કે જેમાં જે રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે તેની સામે લાલ આંખ કરવામાં આવી છે। 160 કે ફરિયાદ નોંધવામાં આવી હતી પ્રથમ દિવસે, તો બીજા દિવસે 210 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તમામ સામે આઈપીસી 184 અને મોટર વ્હીકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભયજનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પોલીસની આ ડ્રાઈવ છે જેનો આજે બીજો દિવસ